ગમતું ન હતું આ ચાર દિવાલમાં, ઘર યાદ આવતું હતું મનમાં ને મહી. સ્લેટ અને પાટી પેન લઈ હાથમાં, કેવી રીતે રહેવું અમારે આ બંધનમાં? અમને તો જોઈએ ખુલ્લા ને મોકળા મેદાન, રમતની સાથે સાથે પ્રવૃત્તિ સાથેનું જ્ઞાન. અમે બનાવ્યું છે આવું એક સોપાન, ગમે જો તમને તો જરૂરથી અમને કરજો જાણ. નમસ્કાર, મારું નામ પંચાલ મયુરી નટવરભાઈ, શ્રી અશાસન પ્રાથમિક શાળા, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા. મારું ઇનોવેશન, મારા ઇનોવેશનનું નામ છે મારું પ્રથમ સોપાન. મારું પ્રથમ સોપાન એ મારા બાલવાટિકાના બાળકો માટેનું ઇનોવેશન છે, જેમાં જ્યારે બાળકો નાના હોય અને શરૂઆતના સમયમાં જ્યારે શાળામાં આવે છે ત્યારે તેઓ શાળાના વાતાવરણ સાથે તાદાત્મ્ય સાધી શકતા નથી, જેથી તેઓની અભ્યાસક્રમ પ્રત્યે અરુચિ, ગણિત જેવા વિષયો પ્રત્યે ઉદાસીનતા, અનિયમિતતા, નામાંકનમાં ઘટાડો વગેરે જેવા પ્રશ્નો પેદા થાય છે. અને આ જ અમારી સમસ્યા રહી હતી. આ સમસ્યાના નિવારણ માટે મેં મારું ઇનોવેશન રજૂ કર્યું છે, જેનું નામ રાખ્યું છે મારું પ્રથમ સોપાન. જેમાં આ સુંદર મજાના અને આકર્ષક વર્ગખંડનું નિર્માણ કરેલું છે, જેમાં પ્રવૃત્તિઓ, રમતો, રમકડા અને વિવિધ રંગબેરંગી ને આબેહૂબ TLM સાથેનો આ રૂમ બનાવેલો છે. તો ચાલો આપણે જોઈએ મારું પ્રથમ સોપાન. ઘર છોડી અને જ્યારે નાના ભૂલકાઓ શાળાએ આવે છે ત્યારે તેને ઘર જેવું વાતાવરણ મળી રહે તે હેતુથી અમે ઘણા બધા ઉત્સવની ઉજવણી, વેશભૂષા, જંગલનું નિર્માણ, ટેન્ટ નિર્માણ, ક્ષેત્રીય મુલાકાત, વૃક્ષારોપણ, સૂર્ય નમસ્કાર, વેશભૂષા, કલાની સમજ, આર્ટ ગેલેરી, TLM પ્રદર્શન, રમકડાનું નિર્માણ અને ગીતાના શ્લોકોનું ગાન પણ કરાવ્યું છે. તો ચાલો હવે આપણે નિહાળીએ મારું ઇનોવેશન, મારું પ્રથમ સોપાન, જે મારા બાલવાટિકાના નાના ભૂલકાઓ માટેનું બનાવેલું છે.